હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે છે રવિવારની રજા, આજ સુધી કારખાનું ચાલુ હતું, બપોર પછીની રજા છે, તો અમારે સાંજે પ્રોગ્રામ કરવાનો છે। આ અમારે ભાવેશભાઈ, અક્ષયભાઈ શૂટિંગ ઉતારે છે, તો હવે અમે જઈએ બકાલું લઈ આવીએ, કારણ કે બપોર પછી તો બંધ થઈ જાય બધું, રવિવારની રજા હોય એટલે। તો અમે જઈએ બકાલું લઈ આવીએ, મળીએ વિડીયોમાં આગળ મિત્રો। જો મિત્રો, ગીરગઢડાની બજારો, આજે બસ સ્ટેન્ડ। તો જોઈ શકો છો મિત્રો, અમે છે ને બકાલું લેવા પૂગી ગયા। હા છે ભાવેશ સોલંકી। હરેશભાઈ જરાક આમું જોવો, રીલ નથી ભાઈ, આને અમારે બ્લોગ બનાવવાનો છે। જોવો બકાલું કેટલું ફ્રેશ છે। ચલતી ફીરતી દુકાન છે ભાવેશ સોલંકી ની। કોઈને બકાલું લેવું છે એને ફોન કરીને તમારે પેલા પૂછવું જોઈએ ક્યાં છે ને, અમે તો ફોન કરીને જ આવ્યા। હાલો અક્ષય, લઈ લો કઈ હજી લેવાનું હોય। ચાલો દોસ્તો, તો આપણે બકાલું લઈ લીધું છે। હાલો, બટેટા છે, ટમેટા છે, કોબી, ફુલેવર છે, રીંગણા છે, વટાણા બધું લઈ લીધું। હવે આપણે આગળ મળીએ। લ્યો અક્ષયભાઈ, મસાલા આપણને ખબર ન પડે, તમારી રીતે લ્યો જ લેવું હોય। જો મિત્રો, સામાન લઈ લીધો છે બધો। હવે આ ભાઈની ઘેરે સામાન લેતા રહે। હવે આપણે જમી આવીએ, અટાણે બપોરનું ખાવાનું બાકી છે હજી, પછી વાડીએ જાય ત્યારે। તો જોઈ શકો છો મિત્રો તમે, અમે છે ને અત્યારે 5:30 વાગી ગયા છે, એટલે અમે સીધા હવે આવી ગયા છે વાડીએ। તો મિત્રો આપણે છે ને બનાવશું પાઉંભાજી, અને જો આ બકાલું હવે ધોઈ છે અમે, અને આ ભાઈ પાઉંભાજી બનાવવાનો છે ને। એ ભાઈ છે ને બપોરે બકાલું લેવા ગયા ને ત્યારે યુટ્યુબમાં સર્ચ કરીને જોતો હતો પાઉંભાજી કઈ રીતે બનાવાય। તો હવે આ કેવી બનાવે આપણે કંઈ બોલવાનું નથી, પણ બન્યા પછી જરી કઈ આમ તેમ હોય ને, એટલે આ ભાઈનો વાળો કાબલો કરી નાખવાનો છે, 100% જ વાત છે। અત્યારે આ બધું લીધું એને કીધું એ પ્રમાણે બધું લઈ લીધું। હવે અમે બે ધોઈ છે, ધોવે તો એ જ છે, હું તમને વાત કરું છું। હવે મિત્રો ધોઈ બકાલું, હાવ નકામો માણસ છે, ખાલી આ વિડીયો જ બનાવે, કામ તો કાંઈ નથી કરતો। અમને એમ હતું કે આ ભાઈને આવડતું છે, ને અમારી હારે જેટલા છે ને એમાંથી નહીં કોઈને નથી આવડતું। આ બધું ધોઈએ મિત્રો, હવે રીંગણા બધું લીધું છે, પણ હવે બગાડે નહીં તો સારું। તો મિત્રો આજે બનાવશું અમે પાઉંભાજી, ચલ્યો ચાલો આગળ। તો મિત્રો હવે આપણે છે ને બકાલું મળવાનું ચાલુ કરી દીધું છે, ધીમે ધીમે બધું બકાલું આપણે મળી નાખીએ। આ બકાલું ડેન્જર છે, અને બહુ ધ્યાન રાખીને મળવું પડે। તો મિત્રો બકાલું બધું મોળાઈને તૈયાર થઈ ગયું છે। આ જોઈ શકો છો તમે, ફુલેવર છે, ગાજર, રીંગણા, કોબી, ટમેટા, બટેટા, વટાણા, મરચાં, આદુ, લસણ, લીંબુ। એટલે મિત્રો આમાં કંઈ ઘટતું હોય ને તો તમે કોમેન્ટ કરી દેજો, કારણ કે મને આ ભાઈ માથે જરાય વિશ્વાસ નથી કે આ ભાઈ રેડી કરે। હવે આનું શું કરવાનું છે ભાઈ, મોળાઈ તો ગયું। હવે તપેલું લઈ આવો એટલે આ બધું બાફવાનું છે, કાંઈ હાલો મિત્રો, તો હવે બકાલું છે ને હું તપેલું લઈ આવું, આપણે બાફીએ। આ ભાઈ શું કરે, તો મિત્રો તપેલું મને ગારાવાળું કરવા મોકલો છે, મેં કોઈ દી તપેલું ગારાવાળું કર્યું નથી। એ બધા એમ કહે કે ધોવું ન પડે, પણ અટાણે જોઉં તો મારી હાલત આપણે કરીએ હવે કેમ થાય જોઈએ। તો જોઈ શકો છો મિત્રો તમે, મેં છે ને તપેલું ગારાવાળું કરી અને સૂલો બૂલો હળગાઈ નાખ્યો છે। હવે લાવ તમે પાણી, આમાં છે ને પાણી નાખી દઉં। હાલો આમાં બકાલું નાખી દો, નાખવા નહીં મારે છે। હા લાવો નાખી દો, બીજું શું નવીન લાગે છે મને। તો મિત્રો ફાઇનલી બકાલું બફાઈ ગયું છે, અને અક્ષયભાઈ છે ને સુંદર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે અક્ષયભાઈ તડકો મારશે, કેવો મારે આપણે ચેક કરીએ, જોઈએ આગળ હવે તેલ બેલ ને બધું નાખશે। તો અક્ષયભાઈ નાખે છે હવે આદુ લસણની પેસ્ટ, આદુ લસણ ને મરચા। અક્ષય બનાવે છે, હવે જોઈએ હો ભાઈ, વખાણ તો આગળ એના ભાઈએ કર્યા, હવે જોઈએ આપણે। આ છે બધા મસાલા,
ધાણા જીરું છે, પાઉંભાજીના મસાલા છે, મહાલક્ષ્મી ગરમ મસાલો, કશ્મીર મરચું, આ છે લીલું તીખું થોડું. અક્ષયભાઈ નાખે છે લીલું લસણ. પછી શું છે અક્ષય? આ લીલા મરચાં છે, આ ટમેટા છે. આમ થોડુંક પાકવા દેવું. આને થોડુંક પાકવા દેવાનું છે તમારે. પાકવા દો હાલો. ઓહો આકારે દો અક્ષય, લગી જતો ને. અક્ષયભાઈ એમ કહે છે કે પાઉંભાજીનો મસાલો નાખો, તો આપણે એક નાખી, 2 લાવ્યા છીએ આપણે. એક નાખવો ને? આખો નાખી દો. મસાલો તો જોરદાર દેખાય છે અક્ષય. તો મિત્રો હવે આપણે નાખશું ગરમ મસાલો. નાખવો ને? હા. બધો નાખી દેવો? નહીં થોડો કેવો? બસ મૂકી ના. જરીક નાખી દીધું તું, તો હવે મરચું નાખી દેવું ને બધું. કાશ્મીરી મરચું જોઈ શકો છો મિત્રો. અક્ષય બનાવે છે લા જવાબ, આજ કાંઈ ઘટવા નહીં દે. હવે શું નાખવું ભાઈ? હવે ધાણા જીરું પાવડર. બસ લે. તો ઘડી કાલે પાકવા દેવું, પછી હા. આપણે બાપેલો મસાલો બધો નાખી દઈશું. તો થોડોક તાપ કરું. અક્ષયભાઈ એમ કહે છે કે મસાલો પાકી ગયો છે, એટલે હવે આ બકાલાનું આપણે બનાવ્યું છે એ નાખવું ને ભાઈ? હાલો તો હવે નાખશું આમાં આપણે. તો મિત્રો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, અને હું સલાડ મોળું છું. કેમેરામેન છે ને તમને બતાડશે. ઓલા લોકો છે ને પાવ ને એવું બધું મસ્ત મજાનું કરે છે. તો મિત્રો જોઈ રહ્યા છો તમે, અમારી ભાજી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આ જો ભાજી, આ જો પાવ પણ છે અને બ્રેડ પણ લાવ્યા. રોટલી નથી લાવ્યા અમે, કારણ કે રોટલી તો ખાતા જ હોય, એટલે અમારે આ પાવ ને બ્રેડ ને એવું બધું છે. આ જો સલાડ છે, પાવ છે, ભૂંગળા છે. તો મિત્રો હવે આપણે જમીએ. હાલો તમે બધા જમવા. સાચી કેવું છે અક્ષયભાઈનું? અક્ષયભાઈ એક નંબર છે. જરી કે બેગડું હોત ને તો તમારો વારો પડી જાય. હવે તમે બધા શાખો ને કયો ઈમાનદારી સાથે, કાંઈ ઘટે નહીં.